ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું એ પ્રકારના બોર્ડ અનેક મંદિરોમાં લાગેલા જોવા મળે છે. હવે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં ચર્ચાસ્પદ બેનર લાગ્યા. ભદ્રકાળી મંદિરમાં પ્રથમવાર પ્રસાદને લઈને બોર્ડ લગાવાયું, જેમાં ભક્તોને અપીલ કરતા લખવામાં આવ્યું કે સનાતન ધર્મના લોકોએ બનાવેલો પ્રસાદ જ લાવો. મંદિરના પ્રવેશ દ્વાર પર ટ્રસ્ટીઓએ આ પ્રકારના લખાણવાળા પોસ્ટર લગાવ્યા. અગાઉ માતાજીને ચઢાવેલા ભોગમાં વિવાદાસ્પદ નામ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ભેળસેળ મુક્ત પ્રસાદ માતાજીને ચડાવાય તે આસ્થા સાથે બેનર લાગ્યા છે. માતાજીને જે મીઠાઈ કે પ્રસાદ લાવવામાં આવે એ શુદ્ધ અને સાત્વિક મીઠાઈ મળે ત્યાંથી લાવી એવી જાણ કરતું બોર્ડ લગાડવામાં આવ્યું છે. શહેરના નગરદેવી કહેવાતા મા ભદ્રકાળી મંદિરની પરિસરમાં બેનર લાગ્યા છે. તેની અંદર જે પ્રસાદ લાવવામાં આવી રહ્યું છે એ પ્રસાદ છે સનાતન ધર્મના લોકો હોવો જોઈએ તે પ્રકારની અપીલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મારા જોડે ભદ્રકાળી મંદિરના જે મુખ્ય જે ચેરમેન છે શશિકાંતભાઈ તિવારી. તિવારીજી, કેમ આ પ્રકારના બેનર છે? હું બેનર વાંચી રહ્યો છું કે સ્વાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી જ પ્રસાદ અહીં લાવી. કેમ આ પ્રકારના બેનર છે મંદિરની બહાર? કારણ આ મંદિર તો અનેક વર્ષો જૂનું મંદિર છે, આસ્થાનું આ કેન્દ્ર આ માનવામાં આવ્યું છે અમદાવાદ શહેર માટે. કેમ આ પ્રકારના બેનરો લગાડવામાં આવી રહ્યા છે? હવે એકચ્યુઅલી આમાં એવું થયું અમુક સમય પહેલાંની વાત છે, જ્યારે અમે અહીંયા દેવી ભાગવત વગેરે ચાલતી હતી મંદિરની અંદર, એ સમયની વાત છે. અને એ વખતે અમુક લોકો જે પ્રસાદી લઈને આવ્યા અને પ્રસાદીની અંદર તમે જુઓ તો જુદા જુદા પેકેટ ઉપર અને અમુક જે આપણા અન્ય ધર્મના લોકોના નામ સાથેનું એ પેકેટ હતું. અને પછી અમારા જ્યારે પૂજારીઓએ અમને ધ્યાન દોર્યું ત્યારે અમે જોયું અંદર તો એવું લાગ્યું કે આ એ બરાબર નથી. એની ક્વોલિટી પણ અમને થોડી ઓછી બરાબર લાગી. હવે ક્વોલિટી તો મારા હાથમાં નથી કે હું એને ચેક કરી શકું, પણ એવું લાગ્યું ક્વોલિટી બરાબર નથી. એટલે અમે ત્યારે વિચાર્યું, અમારા ટ્રસ્ટી મંડળે વિચાર્યું કે આપણે જે છે તે આપણા ધર્મના જે લોકો છે, સનાતન ધર્મના લોકો છે, એવાની દુકાનમાંથી મીઠાઈ લે અને મીઠાઈ અહીંયા ધરાવે માતાજીને તો સારું રહેશે. કારણ કે અમુક સમય પહેલાં અન્ય રાજ્યોની અંદર અમને સાંભળવા મળેલું કે ઘીની અંદર ચરબી, પશુની ચરબીનો યુઝ કરે છે, અથવા તો માવાની અંદર પણ પશુના ચરબીની યુઝ કરે છે, અને એ સાત્વિક હોતી નથી. જ્યારે માતાજીને આપણે કોઈ પણ વસ્તુ ધરાવીએ તો એમાં કાંદા અને લસણ પણ નાખવામાં નથી આવતા. એટલા માટે મીઠાઈ તો સાત્વિક હોવી જ જોઈએ. એટલા માટે અમે આ બોર્ડ લગાવ્યો. કારણ કે જે આ મંદિર છે શ્રીકાંતભાઈ, કે નગરની આ દેવી ભદ્રકાળી મંદિરનું મંદિર છે, આસપાસના 80-90% પોપ્યુલેશન જે માનવામાં કદાચ મુસ્લિમ સમાજની છે, કદાચ એની દુકાનો વધુ જોવા મળતી હોય છે. તો ત્યાંથી સ્વીટિંગ લાવવામાં છે એવો કોઈ અનુભવ થયો કે ત્યાંથી આવી હોય, એના કારણે આપણા ટ્રસ્ટીઓ તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય? એકચ્યુઅલી અમે તો પેકેટ જોઈને, એના નામ જોઈને જ અમને ખ્યાલ આવ્યો, પણ અહીંયા છે જ આજુબાજુની દુકાનો પણ છે, એ લગભગ લઈ રહ્યા. પહેલાં આ વસ્તુ અમને ધ્યાનમાં નહોતી આવી, પણ આ છેલ્લા 2-3 મહિનાથી આ વસ્તુ ધ્યાનમાં આવી, ત્યારે જ અમે આવો સ્ટેપ લેવામાં આવ્યો અમારી. એટલે આપણે એવું માની શકીએ કે જે એ દુકાનમાંથી પ્રસાદ આવે છે કદાચ એ સ્વાત્વિક નહીં હોઈ શકે, અથવા એની જે સનાતના હોઈ શકે એ ધર્મની ન હોઈ શકે, એવી સંભાવનાઓ છે. એ અમને બધાને લાગ્યું, અમારા ટ્રસ્ટી મંડળને પણ લાગ્યું, અમારા પૂજારીઓને પણ લાગ્યું. અને તમે એનો વ્યૂ આજુબાજુના લોકોથી પણ તમે લઈ શકો છો. એ પણ હું પ્રયાસ કરીશ કે સનાતન ધર્મની વાત છે. હવે જે ભક્તો આવશે કઈ રીતની અપીલ કરશો? કારણ કે આ મંદિર એટલું પ્રસિદ્ધ છે કે બહારથી પણ લોકો અહીં આવતા હોય છે, અન્ય રાજ્યમાંથી પણ લોકો દર્શન કરવા માટે અહીં આવતા હોય છે, અને એ પ્રકારની આસ્થાનું આ કેન્દ્ર આ મંદિર છે. તો લોકોને આપ કઈ રીતે અપીલ કરશો કે જ્યારે અહીં આવે તો પ્રસાદ એ કઈ રીતે લાવી શકે જેથી મંદિરને માના ચરણો પર એ ધરાવી શકે? હવે હું તો જરૂર બધાને દર્શનાર્થીઓને, સેવકોને વાત કરીશ કે જે તમે પ્રસાદી લાવો તે એવી દુકાનથી લાવો જ્યાં સાત્વિકતા હોય, સારી હોય, અને એ જ ટાઈપની ક્વોલિટી જરા સમજીને તમારે લાવવાની હું તો અપીલ કરું છું, એ જ અપીલ કરું છું. ફરી મારો પ્રશ્ન છે કે સનાતન ધર્મની જે વાત થઈ છે, પણ હવે કદાચ બીજા કોઈ બહારથી લાવે તો શું કાળજી મંદિર તરફથી પણ લેવામાં આવે કે જેથી માને પ્રસાદ જે ધરવામાં આવે છે તે એ પ્યોર અને સારો પ્રસાદ માના ચરણોમાં ધરાય? હવે એના માટે તો અમે વિચાર કર્યું છે કે હવે આ સમયની અમારી આ નગર યાત્રા વગેરે પતી જાય પછી અમારું ટ્રસ્ટી મંડળ એક વિચારે છે કે અમે પ્રસાદી જનરલી અહીંયા પરિસરમાંથી જ લોકોને આપીએ, અને પરિસરમાંથી લઈને માતાજીને ધરાવે તો સારું રહેશે. અન્યથા બહારના લોકોને પણ અમે ના નથી પાડી શકતા, પણ એવું જરા અપીલ જરૂર કરીશું કે સાત્વિકતા રહે. કારણ કે પવિત્રતા રહે અને સાત્વિકતા રહે, એ અમે જરૂર એમને કહીશું. ચોક્કસ આ હતા જે ટ્રસ્ટી છે, જે ચેરમેન છે મંદિરના, તેઓ માની રહ્યા છે કે જે સનાતન ધર્મના જ લોકો જે પ્રસાદ અહીં લાવે અને તેના જ કારણે જે કહી શકાય કે મંદિરની જે કહી શકાય કે મહત્તા હોય તે વધે. ચોક્કસ એ માની શકાય કે આ પ્રકારનું એક બેનર, એક ચર્ચાસ્પદ તો બન્યું છે, પરંતુ સાથે હવે એક મોટો મેસેજ પણ અહીં આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેમેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.